આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ. શ્રાદ્ધ કરીએ, શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ ભક્તિપૂર્વક પ્રણામ કરવા અને પછી પ્રિય વચન કહી વિદાય કરવા. દરવાજા સુધી એમની પાછળ પાછળ જવું અને તેમની આજ્ઞા લઈને પાછા આવું. ત્યાર પછી નિત્યક્રિયા કરવી અને અતિથિઓને ભોજન કરાવવું. કોઈ શ્રેષ્ઠ પુરુષોનો વિચાર છે કે આ નિત્યકર્મ પણ પિતરોના ઉદ્દેશથી જ થાય છે. અન્ય લોકોનું કહેવું છે કે આની સાથે પિતરોનો કોઈ સંબંધ નથી, બાકી કાર્ય હંમેશની જેમ કરવું. કોઈનો મત છે કે પિતરોને માટે પૃથક ભોજન બનાવીને શ્રાદ્ધ કરવું જોઈએ. કેટલાક લોકોના વિચાર પ્રમાણે આવું ન કરીને પહેલાં બનેલા ભોજનમાંથી જ અન્ન લઈને બધું કાર્ય પૂર્વવત કરવું જોઈએ. ત્યાર પછી શ્રાદ્ધ કરતા મનુષ્ય પોતાના સેવક વગેરેની સાથે વધેલું ભોજન કરે. ધર્મજ્ઞ પુરુષે આ જ પ્રમાણે એકાગ્રચિત્તે પિતરોનું શ્રાદ્ધ કરવું જોઈએ અને એ જ જે રીતે બ્રાહ્મણોને સંતોષ થાય એમ કરવું જોઈએ. હવે હું શ્રાદ્ધમાં ત્યાગવા યોગ્ય અધમ બ્રાહ્મણોનું વર્ણન કરું છું. મિત્રદ્રોહી, ખરાબ નખ હોય તે નપુંસક, ક્ષયરોગી, કોઢી, વેપારી, કાળા દાંતવાળો, ટાલવાળો, કાળો, આંધળો, બહેરો, જડ, મૂંગો, લંગડો, હિજડો, ખરાબ ચામડીવાળો, હીન અંગવાળો, લાલ આંખોવાળો, ખૂંધો, ઠીંગણો, વિકરાળ, આળસુ, મિત્રને શત્રુ સમજનાર, કલંકિત કુળમાં ઉત્પન્ન, પશુપાલક, જેની આકૃતિ સારી ન હોય તે, પરિવેતા, મોટા ભાઈથી પહેલાં લગ્ન કરનાર, પરિવીતી, નાના ભાઈના લગ્ન થઈ ગયા પછી પણ લગ્ન ન કરનાર, પરવેદનિકા, મોટી બહેનના લગ્ન પહેલાં જ લગ્ન કરનાર, સ્ત્રીનો પુત્ર, શુદ્ર જાતિ સ્ત્રીનો સ્વામી અને એનો પુત્ર, આવો બ્રાહ્મણો શ્રાદ્ધ ભોજનના અધિકારી નથી. શુદ્રીના પુત્રોના સંસ્કાર કરાવનાર, અવિવાહિત, જે બીજી વાર લગ્ન કરીને આવી હોય એવી સ્ત્રીનો પતિ, પગાર લઈને ભણાવનાર, એવા ગુરુ પાસે અભ્યાસ કરનાર, સૂતકના અન્ન પર ગુજરાન ચલાવનાર, સોમરસનું વેચાણ કરનાર, ચોર, પતિત, વ્યાજખાવ, શર, ચુગલીખોર, વેદોનો ત્યાગ કરનાર, અગ્નિહોત્ર ન કરનાર, રાજાનો પુરોહિત સેવક, વિદ્યાહીન, દ્વેષ રાખનાર, વૃદ્ધ, પુરુષો પ્રત્યે શત્રુતા રાખનાર, દુર્ધર્ષ, ક્રૂર, મૂઢ, મંદિરની આવક પર જીવનાર, નક્ષત્ર બતાવનાર, બાણ બનાવનાર અને યજ્ઞ માટે અનધિકારી પુરુષો પાસે યજ્ઞ કરાવનાર, આ તથા બીજા જેટલા પણ નિંદિત અને અધમ બ્રાહ્મણો છે તેમને શ્રાદ્ધમાં સામેલ ન કરવા, કેમ કે તેઓ પંગતને દૂષિત કરનાર છે. જ્યાં દુષ્ટ પુરુષનો આદર અને સાધુ પુરુષની અવહેલના થતી હોય ત્યાં દેવતાઓ દ્વારા ભયંકર દંડ ભોગવવો પડે છે. જે શાસ્ત્રવિધિની અવહેલના કરીને મૂર્ખને ભોજન કરાવે છે તે દાતા પ્રાચીન ધર્મનો ત્યાગ કરવાના કારણે નષ્ટ થઈ જાય છે. વસ્ત્ર વિના કોઈ ક્રિયા, યજ્ઞ, વેદાધ્યન અને તપસ્યા થતી નથી. તેથી શ્રાદ્ધકાળમાં વસ્ત્રનું દાન વિશેષ રૂપે કરવું જોઈએ. જે રેશમી સૂતરાઓ અને ફાટ્યા વિનાનું નવું વસ્ત્ર શ્રાદ્ધમાં આપે છે તે ઉત્તમ ભોગોને પ્રાપ્ત કરે છે. જેમ ઘણી ગાયોમાં વાછરડું પોતાની મા પાસે પહોંચી જાય છે તે જ પ્રમાણે શ્રાદ્ધમાં બ્રાહ્મણોએ ભોજન કરેલું અન્ન જીવની પાસે તે જ્યાં પણ રહેતો હોય ત્યાં પહોંચી જાય છે. નામ, ગોત્ર અને મંત્ર અન્નને ઉપાડીને ત્યાં લઈ જતા નથી, બલકે મૃત્યુને પ્રાપ્ત થયેલા જીવો સુધી તૃપ્તિ પહોંચે છે. તેઓ શ્રાદ્ધથી તૃપ્તિ મેળવે છે. દેવતાભ્ય, પિતૃભ્ય, મહાયોગીભ્ય એવચ નમઃ સ્વાધાયે નિત્યમેવ નમો નમઃ. આ મંત્રનો શ્રાદ્ધના આરંભમાં અને અંતમાં 3 વાર જપ કરો. પિંડદાન કરતાં પણ એકાગ્રચિત્ત થઈને આનો જપ કરવો જોઈએ. એનાથી પિતૃઓ શીઘ્ર આવી જાય છે. આ મંત્ર પિતૃઓને તારનારો છે. શ્રાદ્ધમાં રેશમ, શણ અથવા સૂતરાઉ નવું વસ્ત્ર આપવું જોઈએ. ઊન અથવા ગુણપાટનું વસ્ત્ર વર્જિત છે. વિદ્વાન પુરુષે જેમાં કિનારી ન હોય એવું વસ્ત્ર શ્રાદ્ધમાં આપવું નહીં, કેમ કે આનાથી પિતરોને તૃપ્તિ થતી નથી અને દાતાને માટે પણ અન્યાય થાય છે. પિતા વગેરેમાંથી જે જીવતા હોય તેમને પિંડ આપવા નહીં, બલકે તેમને ઉત્તમ ભોજન કરાવવું. ભોગની ઈચ્છા રાખનાર પુરુષે શ્રાદ્ધ પછી પિંડને અગ્નિમાં નાખી દેવા અને જેને પુત્રની અભિલાષા હોય તે મધ્યમ અર્થાત પિતામહના પિંડને મંત્રોચ્ચારપૂર્વક પોતાની પત્નીના હાથમાં આપી દે અને પત્ની એ ખાઈ જાય. જે ઉત્તમ કાંતિની ઈચ્છા રાખનાર હોય તે શ્રાદ્ધ પછી બધા પિંડો ગાયને ખવડાવી દે. બુદ્ધિ, યશ અને કીર્તિ ઈચ્છનાર પુરુષો પિંડને પાણીમાં નાખી દે. દીર્ઘ આયુષ્યની અભિલાષા ધરાવનાર પુરુષ તે પિંડ કાગડાને ખવડાવી દે. કુમાર શાળાની ઈચ્છા રાખનાર મનુષ્ય તે પિંડ મરઘાને ખવડાવી દે. કેટલાક બ્રાહ્મણો એમ કહે છે કે પહેલા બ્રાહ્મણો પાસેથી પિંડ લઈ લો એવી આજ્ઞા લઈ લેવી, એ પછી પિંડ લઈ લેવા. આમ ઋષિઓએ જણાવેલી વિધિ અનુસાર શ્રાદ્ધનું અનુષ્ઠાન કરવું, અન્યથા દોષ લાગે છે અને પિતરોને પણ મળતું નથી. જવ, ધાન, ડાંગર, તલ, ઘઉં, મગ, સામો, સરસ્યું, વરી અને કાંગ વગેરેથી પિતરોને તૃપ્ત કરવા. કેરી, બીલું, આમળા, દાડમ, બીજોરું, લીંબુ, ખીર, નાળિયેર, ફાલસા, નારંગી, ખજૂર, દ્રાક્ષ, કોઠું, પરવળ, ચારોળી, બોર, જંગલી બોર અને ઇન્દ્રજવ આ ફળોને શ્રાદ્ધમાં યત્નપૂર્વક લઈ લેવા જોઈએ. ગોળ, ખડી સાકર, ખાંડ, ગાયનું દૂધ, દહીં, ઘી, તલનું તેલ, સિંધવ મીઠું તથા સમુદ્રમાંથી ઉત્પન્ન થતું મીઠું, પવિત્ર સુગંધ, ચંદન, અરગજો તથા કેસર પણ પિતૃઓને નિવેદિત કરવા. ઋતુમાં થતા શાક, તાંદળજો, ચીલ, મૂળો તથા જંગલી શાક શ્રાદ્ધમાં આપવા યોગ્ય છે. ચંપો, ચમેલી, મોગરો, લીધ, અશોક, તુલસી, તિલક, શતપત્રા, સુગંધિત, શૈફાલિક, કુબ્જક, તગર, વનકેવડા અને જુઈ વગેરે પુષ્પ શ્રાદ્ધમાં અર્પણ કરવા યોગ છે. કમળ, કુમુદ, પદ્મ, પુંડરીક, નીલકમળ, કોકનદ અને કલ્હાર પણ પિતૃઓને નિવેદિત કરવા. ગુગળ, ચંદન, શ્રીવાસ, અગરુ તથા સૃષિ ગુગળ આ પિતરોને યોગ્ય ધૂપ છે. ચણા અને મસૂર શ્રાદ્ધમાં વર્જિત છે. સ્ત્રી ઊંટડી અને ઘેટીનું દૂધ, દહીં અને ઘી ન લેવું. તાડ, વરુમા,
કંકોલ, શિવલિંગી, અર્જુની ફળ, લીંબુ, લાલ, બીલું અને સાલના ફળનો પણ શ્રાદ્ધમાં ત્યાગ કરવો. પિતૃકર્મમાં કસ્તુરી, ગોરોચન, પદ્મચંદન, કાળું અગર, હિંગ, અજમો અને લોબાનનો ધૂપ વર્જિત છે. પાલકનું શાક, મોટી એલચી, ચિરાયતા, સલજમ, ચણાના પાનનું શાક, પહાડી કંદ, સુવા, વરિયાળી, સરસવ, કાંદા, લસણ, શક્કરિયા, દૂધી, કોળું મરચું, સૂંઠ, પીપરીમૂળ, રીંગણા, બહેડા, ઘઉંના જવારાનો રસ, શેકેલ ચણાનો લોટ, વાસી અન્ન, કાંચનાર, સરગવો આ બધી વસ્તુઓનો શ્રાદ્ધમાં ઉપયોગ ન કરવો. બહુ ખાટા, વધારે ચીકણા, સૂક્ષ્મ, લાંબો સમય પડી રહેલા, નીરસ તથા જેમાંથી મદિરા જેવી ગંધ આવતી હોય તેવા પદાર્થ શ્રાદ્ધમાં ન લેવા. ચિરાયતા, લીમડો, રાઈ, ધાણા, તરબૂચ પણ શ્રાદ્ધમાં વર્જિત છે. દાડમ, નાની ઇલાયચી, નારંગી, આદુ, આંબલી, આમળા, નેપાળી ધાણાનો શ્રાદ્ધમાં ઉપયોગ કરવો જોઈએ. ખીર, શીમડો, મગ, લાડુ, પનક, પાકી કેરી, ગાયનું દૂધ વગેરેનો શ્રાદ્ધમાં ઉપયોગ કરવો જોઈએ. જે પણ સ્વાદિષ્ટ અને સ્નિગ્ધ પદાર્થો હોય તે બધા શ્રાદ્ધમાં ઉપયોગી છે. જેમાં ખટાશ અને કડવાશ ઓછી હોય એવી જ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. વધારે ખાટા, વધારે ખારા, વધારે કડવા પદાર્થો આસુરી ભોજન છે, તેથી તેમને દૂરથી ત્યાગી દેવા. મીઠા સ્નેહયુક્ત સ્વાદિષ્ટ પદાર્થ દેવતાઓના ભોજન છે, તેથી શ્રાદ્ધમાં આવા પદાર્થોનો ઉપયોગ કરવો નહીં. શ્રાદ્ધમાં નિષિદ્ધ વસ્તુનું ભોજન કરાવનાર મનુષ્ય રૌરવ નરકમાં પડે છે. અભ્યક્ષ પદાર્થો બ્રાહ્મણને કદાપી ન આપવા. કસુંબાના પાંદડાનું શાક, જંબીરી, લીંબુ, સરગવો, કાંચનાર, મસૂર, ખોળ, ગાજર, કોદરા, ચૂકો, દૂધી, તાળી અને તાડનું ફળ શ્રાદ્ધમાં ભોજન કરાવવાથી મનુષ્ય નરકમાં પડે છે. પિતરોને માટે નિષિદ્ધ વસ્તુઓ અર્પણ કરનાર પિતરોની સાથે જ ભૂયવહ નામના નરકમાં પડે છે. જો અજાણતા કે પ્રમાદવશ એકવાર આ નિષિદ્ધ વસ્તુઓનું ભક્ષણ કરી લે તો તેના દોષની નિવૃત્તિ માટે પ્રાયશ્ચિત કરવું જરૂરી છે. 7 દિવસો સુધી ક્રમશઃ ફળ, મૂળ, દૂધ, દહીં, છાશ, ગોમૂત્ર અને જવની લાપસી ખાઈને રહેવું. આ પ્રમાણે બ્રાહ્મણો અને ખાસ કરીને ભગવાન વિષ્ણુના ભક્તો માટે ઉચિત છે કે તેઓ એકવાર પણ નિષિદ્ધ આચરણ કરી લીધા પછી આ પ્રમાણે શરીરની શુદ્ધિ કરે. ઉપર જણાવેલી નિષિદ્ધ વસ્તુઓનો ત્યાગ કરવો. પોતાની શક્તિ અનુસાર શ્રાદ્ધની સામગ્રી એકત્રિત કરીને વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું એ સૌનું કર્તવ્ય છે. જે પોતાના વૈભવ અનુસાર આ પ્રમાણે વિધિપૂર્વક શ્રાદ્ધ કરે છે એ માનવ બ્રહ્માથી લઈને કીટ પર્યંત સમગ્ર જગતને તૃપ્ત કરી દે છે. મુનિઓએ પૂછ્યું કે બ્રહ્મન જેના પિતા તો હયાત હોય પરંતુ પિતામહ અને પ્રપિતામહનું મૃત્યુ થઈ ગયું હોય તેણે કઈ રીતે શ્રાદ્ધ કરવું જોઈએ એ વિસ્તારપૂર્વક જણાવો. વ્યાસજી બોલ્યા કે પિતા જેમના માટે શ્રાદ્ધ કરે છે તેમના માટે સ્વયં પુત્ર પણ શ્રાદ્ધ કરી શકે છે. આમ કરવાથી લૌકિક અને વૈદિક ધર્મની હાનિ થતી નથી. મુનિઓએ પૂછ્યું કે વિપ્રવર જેના પિતાનું મૃત્યુ થઈ ગયું હોય અને પિતામહ જીવિત હોય તેણે કઈ રીતે શ્રાદ્ધ કરવું જોઈએ એ બતાવવાની કૃપા કરો. વ્યાસજી બોલ્યા કે પિતાને એ પિંડ આપે, પિતામહને પ્રત્યક્ષ ભોજન કરાવે અને પ્રપિતામહને પણ પિંડ આપે. આ જ શાસ્ત્રનો નિર્ણય છે. મરેલાને પિંડ આપવાનું અને જીવતાને ભોજન આપવાનું વિધાન છે. તે અવસ્થામાં સપિંડીકરણ અને પારવાણ શ્રાદ્ધ થઈ શકતું નથી. જે મનુષ્ય શ્રાદ્ધ સંબંધી વિધિનું પાલન કરે છે તે આયુષ્ય, ધન અને પુત્રોની સાથે જ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. એમાં સહેજ પણ સંદેહ નથી. જે શ્રાદ્ધના સમયે આ પિતૃમેદ વિષયક અધ્યાયનો પાઠ કરે છે તેના આપેલા અન્નને પિતૃઓ 3 યુગ સુધી ખાતા રહે છે. આ પ્રમાણે મેં અહીં શ્રાદ્ધકલ્પનું વર્ણન કર્યું. આ શ્રાદ્ધકલ્પ પાપોનો નાશ અને પુણ્યોની વૃદ્ધિ કરનારો છે. શ્રાદ્ધના અવસર પર મનુષ્ય સંયંચિત થઈને આનું શ્રવણ પઠન કરવું જોઈએ. ગૃહસ્થોચિત સદાચાર તથા કર્તવ્ય અકર્તવ્યનું વર્ણન. વ્યાસજી કહે છે કે બ્રાહ્મણો આ પ્રમાણે ગૃહસ્થ પુરુષ હવ્ય, કવ્ય અને અન્નથી દેવતા, પિતર અને અતિથિઓનું પૂજન કરે. સઘળા પ્રાણી ભરણ પોષણને યોગ્ય, કુટુંબીજન, પશુ પક્ષી અને કીડીઓ, સંન્યાસી, ભિક્ષુક, પથિક તથા સદાચારી બ્રાહ્મણ વગેરે જે પણ ઉપસ્થિત હોય ગૃહસ્થ પુરુષ પોતાના ઘરમાં તે સૌને સંતુષ્ટ કરે. જે નિત્ય અને નૈમિત્તિક ક્રિયાઓનું ઉલ્લંઘન કરે છે તે પાપનો ભાગી છે. મુનિ બોલ્યા, મહર્ષિ આપે પુરુષોના નિત્ય, નૈમિત્તિક અને કામ્ય ત્રિવિધ કર્મોનું વર્ણન કર્યું. હવે અમને સદાચારનું વર્ણન સાંભળવાની ઈચ્છા છે, જેનું અનુષ્ઠાન કરીને મનુષ્ય આલોક અને પરલોકમાં પણ સુખનો ભાગી થાય છે. વ્યાસજીએ કહ્યું કે બ્રાહ્મણો, ગૃહસ્થ પુરુષે હંમેશા સદાચારની રક્ષા કરવી જોઈએ. આચાર વિહોણા પુરુષને આ લોકમાં સુખ મળે છે ન પરલોકમાં. જે સદાચારનું ઉલ્લંઘન કરીને મનસ્વી વર્તન કરે છે તે પુરુષનું કલ્યાણ યજ્ઞ, દાન અને તપસ્યાથી પણ થતું નથી. દુરાચારી મનુષ્યને આ લોકમાં લાંબુ આયુષ્ય મળતું નથી. તેથી સદાચાર રૂપી ઉત્તમ ધર્મનું પાલન કરવું જોઈએ. સદાચારથી ભૂંડા લક્ષણો નાશ પામે છે. બ્રાહ્મણો, હવે હું સદાચારનું સ્વરૂપ બતાવું છું. એકાગ્રચિત્તે એનું પાલન કરવું જોઈએ. ગૃહસ્થે ધર્મ, અર્થ અને કામ 3 પુરુષાર્થ કરવા જોઈએ. એ 3 સિદ્ધિ થતાં આલોક અને પરલોકમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મનને વશમાં કરીને પોતાની આવકનો 1/4 ભાગ પરલોકના કલ્યાણ માટે સંગ્રહિત કરવો, અડધા ભાગથી નિત્ય નૈમિક કાર્યોનો નિર્વાહ કરતા રહીને પોતાનું ભરણ પોષણ કરવું તથા 1/4 ભાગ પોતાના માટે મૂળ પૂંજી રૂપે રાખીને તેમાં વૃદ્ધિ કરવી. બ્રાહ્મણો, આ પ્રમાણે કરવાથી ધન સફળ થાય છે. એ જ પ્રમાણે પાપની નિવૃત્તિ તથા પરલોકની ઉન્નતિ માટે વિદ્વાન પુરુષે ધર્મનું અનુષ્ઠાન કરવું.
તે આલોકમાં પણ ફળદાયી બને છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, જાગીને ધર્મ અને અર્થનું ચિંતન કરવું, પછી પથારી છોડી નિત્યકર્મથી નિવૃત્ત થઈ સ્નાનાદિથી પવિત્ર થઈ મનને સંયમમાં રાખી અને પૂર્વાભિમુખ બેસવું અને આચમન કરી સંધ્યાપાસન કરવું. પ્રાતઃકાળની સંધ્યાનો આરંભ પ્રભાતે તારા દેખાતા હોય ત્યારે કરવો. તે જ પ્રમાણે સાયંકાળ સંધ્યાનો આરંભ સૂર્યાસ્ત પહેલાં કરવો. આપત્તિકાળ સિવાય અન્ય કોઈ રીતે તેનો ત્યાગ ન કરવો જોઈએ. બીજો, વ્યર્થ વાતો કરવી, અસત્ય બોલવું, કઠોર વચન મુખેથી બોલવું, અસત્ય સાહિત્ય વાંચવું, નાસ્તિકવાદને અપનાવવો અને દુષ્ટ પુરુષોની સેવા કરવી, આ બધું અવશ્ય છોડી દેવું જોઈએ. મનને વશમાં રાખીને દરરોજ સવાર સાંજ હવન કરવો. ઉદય અને અસ્તના સમયે સૂર્યમંડળના દર્શન ન કરવા. વાળ ઓળવા, દર્પણ જોવું, દાંતણ કરવું, કાજળ આંજવું અને દેવતાઓનું તર્પણ કરવું, આ બધા કાર્ય પૂર્વકાળમાં કરવા જોઈએ. આ ગામ, નિવાસસ્થાન, તીર્થ અને ક્ષેત્રોના માર્ગમાં, ખેડેલા ખેતરોમાં તથા ગૌશાળામાં મળમૂત્રનો ત્યાગ ન કરવો. પારકી સ્ત્રીને કુદ્રષ્ટિથી ન જોઈ, પોતાની વિષ્ટા પર દ્રષ્ટિપાત ન કરવો. રજસ્વલા સ્ત્રીના દર્શન, સ્પર્શ તથા તેની સાથે વાત પણ ન કરવી જોઈએ. પાણીમાં મળમૂત્રનો ત્યાગ અથવા મૈથુન ન કરવા. બુદ્ધિમાન પુરુષે મળમૂત્ર, કેશ, રાખ, ખોપડી, ભૂસું, કોલસા, સડેલી વસ્તુઓ, દોરડું તથા માત્ર પૃથ્વી પર અને રસ્તામાં કદી બેસવું નહીં. ગૃહસ્થ મનુષ્ય પોતાના વૈભવ અનુસાર દેવતા, પિત્તર, મનુષ્ય તથા અન્ય પ્રાણીઓનું પૂજન કર્યા પછી ભોજન કરવું. સારી રીતે આચમન કરીને, હાથ પગ ધોઈને, પવિત્ર થઈને, પૂર્વ અથવા ઉત્તર તરફ મોઢું રાખીને ભોજન માટે આસન પર બેસવું અને હાથને ઘૂંટણની અંદર રાખીને મૌન ભાવે ભોજન કરવું. ભોજન સમયે મનને એકાગ્ર રાખવું. જો ભોજન કોઈ પ્રકારે નુકસાન કરનારું હોય તો એની જ વાત કરવી. એ સિવાય ભોજનના કોઈ દોષની ચર્ચા ન કરવી. ભોજન સાથે અલગ મીઠું લઈને ન ખાવું. એઠું અન્ન ખાવું નહીં. મનુષ્ય મનને વશમાં રાખવું અને ઊભા રહીને અથવા ચાલતા ચાલતા મળમૂત્રનો ત્યાગ, આચમન તથા કોઈ વસ્તુનું ભક્ષણ ન કરવું. એઠા મોઢે વાતચીત ન કરવી તથા એ રીતે સ્વાધ્યાય પણ ન કરવો. એઠા મોઢે સૂર્ય, ચંદ્ર અને તારાઓ સામે પણ જાણી જોઈને ન જોવું. બીજાના આસન પાથરી અને વાસણનો ઉપયોગ ન કરવો. ગુરુજનો આવે ત્યારે તેમને બેસવા માટે આસન આપવું, ઉઠીને પ્રણામ કરવા વગેરે દ્વારા તેમનો આદર સત્કાર કરવો. તેમને અનુકૂળ વાતચીત કરવી. તેઓ જાય ત્યાર પછી તેમની પાછળ દૂર સુધી જઈને પહોંચાડી આવવા. તેમને ન ગમે તેવું કોઈ વર્તન ન કરવું. એક વસ્ત્ર ધારણ કરી દેવ પૂજન અથવા ભોજન કરવું નહીં. બુદ્ધિમાન પુરુષે બ્રાહ્મણો પાસે ભાર ઉચકાવો નહીં. અગ્નિમાં મૂત્રત્યાગ ન કરવો. બંને હાથે માથું ખંજવાળવું નહીં. કારણ વિના વારંવાર માથા ઉપરથી સ્નાન ન કરવું. માથા પરથી સ્નાન કર્યા પછી શરીરના કોઈ અંગ પર તેલ ન લગાડવું. નગ્ન થઈને સ્નાન ન કરવું અને સૂવું પણ નહીં. બધા અનધ્યાનો દિવસો સ્વાધ્યાય બંધ રાખવો. બ્રાહ્મણ, અગ્નિ, ગાય તથા સૂર્ય તરફ મુખ રાખીને પેશાબ ન કરવો. દિવસે ઉત્તર તરફ અને રાત્રે દક્ષિણ તરફ મુખ રાખી મળમૂત્રનો ત્યાગ કરવો. જ્યાં આ પ્રમાણે કરવામાં કોઈ અડચણ હોય ત્યાં યોગ્ય લાગે તેમ કરવું. ગુરુના દુષ્કર્મની ચર્ચા ન કરવી. જો એ ક્રોધિત થયા હોય તો વિનયપૂર્વક તેમને પ્રસન્ન કરવા. બીજા લોકો ગુરુની નિંદા કરતા હોય તો તે સાંભળવી નહીં. બ્રાહ્મણ, રાજા, દુઃખી મનુષ્ય, વિધવા, વૃદ્ધ પુરુષ, ગર્ભવતી સ્ત્રી, રોગથી વ્યાકુળ મનુષ્ય, મૂંગો, આંધળો, બહેરો, ઉન્મત્ત, વ્યભિચારિણી સ્ત્રી, ઉપકારી બાળક અને પતિ જો સામેથી આવતા હોય તો સ્વયં બાજુ પર ખસીને એમને જવા માટે માર્ગ આપવો જોઈએ. વિદ્વાન પુરુષ, દેવાલય, ચૈત્ય વૃક્ષ, ચતુષ્પથ, વિદ્યાવૃત પુરુષ અને ગુરુ આ બધાને જમણી બાજુ રાખીને ચાલવું. બીજાના પહેરેલા પગરખા, વસ્ત્ર અને માળા પહેરવા નહીં. ચતુર્દશી, અષ્ટમી, પૂર્ણિમા તથા પર્વના દિવસે તેલ ચોડીને નાહવું નહીં અને સ્ત્રી સહવાસ ન કરો. બુદ્ધિમાને હાથ અને પાનીઓ ઊંચી રાખીને ઊભા ન થવું તથા બેસીને પગ હલાવવા નહીં. પગથી પગ દબાવવા નહીં. કોઈને દુઃખ થાય એવી વાત ન કરવી. નિંદા અને ચુગલી છોડી દેવી. દંભ, અભિમાન અને ક્રોધપૂર્ણ વ્યવહાર ન કરવો. મૂર્ખ, ઉન્મત્ત, વ્યસની, કૃપ, અપંગ તથા નિર્ધન મનુષ્યનો ઉપાસ ન કરવો. બીજાને દંડ ન કરવો. માત્ર પુત્ર અને શિષ્યને શિક્ષા આપવાના ઉદ્દેશથી દંડ કરી શકાય છે. આસનને પગ વડે ખેંચીને બેસવું નહીં. સાયંકાળ અને પ્રાતઃકાળ પહેલાં અતિથિનો સત્કાર કરીને પછી ભોજન કરવું. પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને દાંતણ કરવું. દાંતણ કરતાં મૌન રહેવું. દાંતણ માટે નિષિદ્ધ વૃક્ષ અને લતાઓનો પરિત્યાગ કરવો. ઉત્તર અને પશ્ચિમ તરફ માથું રાખીને કદી સૂવું નહીં. જ્યાંથી દુર્ગંધ આવતી હોય તેવા જળમાં તથા રાત્રિના સમયે સ્નાન ન કરવું. ગ્રહણના સમયે રાત્રિમાં પણ સ્નાન કરવું શ્રેષ્ઠ છે. એ સિવાયના સમયે સ્નાન દિવસે જ કરવું જોઈએ. વસ્ત્રના છેડાથી કે વસ્ત્ર હાથમાં લઈને શરીર મસળવું નહીં. વાળ અને વસ્ત્રોને ઝાટકવા નહીં. વિદ્વાન પુરુષે સ્નાન કર્યા વિના કદી ચંદન ન લગાવવું. એકબીજાના વસ્ત્ર અને આભૂષણોને અદલી બદલીને પહેરવા નહીં. જેમાં કિનારી ન હોય અને બાજુ ફાટી ગયું હોય એવું વસ્ત્ર ન પહેરવું. જેમાં કીડા અથવા વાળ પડેલા હોય, જેને કૂતરાએ જોયું અથવા ચાટી લીધું હોય અથવા જે સારભાગ કાઢી લેવાના કારણે દૂષિત થઈ ગયું હોય એવું ભોજન કદી ખાવું નહીં. ઘણીવારના બનેલા સૂકા અને વાસી અન્નનો ત્યાગ કરવો. શાક, શેરડીનો રસ અને દૂધની બનેલી વસ્તુઓ પણ લાંબા સમયથી બનેલી હોય તો ખાવી નહીં. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે શયન કરવું નહીં. નાયા વિના, બેઠા વિના, અન્યમનસ્ક થઈને શૈયા પર સૂતા સૂતા, આસન વિના, માત્ર પૃથ્વી પર બેસીને બોલતા બોલતા તથા
સેવકોને આપ્યા વિના કદાપી ભોજન ન કરવું. મનુષ્ય સ્નાન કરીને સવાર સાંજ 2 વાર ભોજન કરવું. વિદ્વાન પુરુષે કદી પારકી સ્ત્રી સાથે સમાગમ ન કરવો જોઈએ. પરસ્ત્રી સંગમ મનુષ્યના ઇષ્ટ પૂર્ત અને આયુષ્યનો નાશ કરનાર છે. આ સંસારમાં પરસ્ત્રી ગમન જેવું આયુષ્યને હરનાર બીજું કોઈ નથી. દેવ પૂજા, અગ્નિહોત્ર, પિતરોનું શ્રાદ્ધ, ગુરુજનોને પ્રણામ તથા ભોજન સારી પેઠે આચમન કરીને કરવું જોઈએ. સ્વચ્છ ફીણ વિનાનું, દુર્ગંધ વિનાનું અને પવિત્ર જળ લઈને પૂર્વ અથવા ઉત્તર તરફ મોઢું રાખીને આચમન કરવું જોઈએ. પાણીની, અંદરની, ઘરની, રાફડાની, ઉદરના, દરની અને શૌચથી બનેલી આ 5 પ્રકારની માટીનો ત્યાગ કરવો જોઈએ. હાથ પગ ધોઈને એકાગ્રચિત્તે માર્જન કરી ઘૂંટણોને વાળીને 3-4 વાર આચમન કરવું. પછી 2 વખત હોઠ લૂછીને આંખ, કાન, મુખ, નાસિકા તથા મસ્તકનો સ્પર્શ ન કરો. આ પ્રમાણે જળનું આચમન કરી પવિત્ર થઈને દેવ પૂજક અને શ્રદ્ધા વગેરેની ક્રિયા કરવી જોઈએ. છીક્યા બાદ, ઉલટી કર્યા બાદ, થૂક્યા પછી તથા અસ્પૃશ્યનો સ્પર્શ કર્યા પછી આચમન, સૂર્યદર્શન અથવા જમણા કાનનો સ્પર્શ કરવો જોઈએ. આ બધામાં પહેલાના અભાવમાં બીજો ઉપાય કરવો જોઈએ. પહેલો ઉપાય સંભવ હોય તો બીજો ઉપાય કરવો યોગ્ય નથી. દાંત કચકચાવવા નહીં. પોતાના શરીર પર તાળી ન મારવી. બંને સંધ્યાઓના સમયે અધ્યયન, ભોજન અને શયનનો ત્યાગ કરવો. સંધ્યાકાળે મૈથુન અને રસ્તે ચાલવાનો પણ નિષેધ છે. પૂર્વાહણમાં દેવતાઓનું, મધ્યાહનમાં મનુષ્યોનું તથા અપહારણ કાલમાં પિતરોનું ભક્તિપૂર્વક પૂજન કરવું જોઈએ. દેવકાર્ય અથવા પિતૃકાર્યમાં માથા સહિત સ્નાન કરીને પ્રવૃત્ત થવું જોઈએ. પૂર્વ કે ઉત્તર તરફ મોઢું રાખીને હજામત કરાવી. ઉત્તમ કુળમાં ઉત્પન્ન થવા છતાં પણ જો કન્યા અપંગ હોય અથવા રોગી હોય તો તેની સાથે લગ્ન કરવા નહીં. ઈર્ષ્યાનો પરિત્યાગ કરવો. દિવસે શયન અને મૈથુન ન કરવું. બીજાને કષ્ટ થાય એવું કાર્ય ન કરવું. કદી કોઈ જીવને વ્યથા પહોંચાડવી નહીં. રજસ્વલા સ્ત્રી 4 રાત્રિ સુધી બધા વર્ણના પુરુષો માટે ત્યાજ્ય છે. જો કન્યાનો જન્મ અભિષ્ટ ન હોય તો તેને રોકવા માટે 5મી રાત્રે પણ સ્ત્રી સહવાસ ન કરો. 6ઠ્ઠી રાત્રે સ્ત્રી પાસે જઈ શકાય, કેમ કે બેકી રાત્રિનો જ આના માટે શ્રેષ્ઠ છે. બેકી રાત્રિઓમાં સ્ત્રી સહવાસ કરવાથી પુત્ર થાય છે અને અયુગ્મ રાત્રિઓમાં ગર્ભાધાન કરવાથી કન્યા ઉત્પન્ન થાય છે. પર્વ વગેરેના અવસર પર મૈથુન કરવાથી વિધર્મી સંતાન થાય છે અને સંધ્યાકાળમાં ગર્ભધાન કરવાથી નપુંસક સંતાન થાય છે. વિદ્વાન પુરુષે ક્ષોર કર્મમાં રીકતા તિથિઓનો પરિત્યાગ કરવો. વિનય રહિત ઉદંડ પુરુષોની વાત કદી સાંભળવી નહીં. જે પોતાનાથી નીચ હોય તેને ઊંચું આસન ન આપવું. હજામત કરાવીને ઉલટી થઈ હોય સ્ત્રી સમાગમ કરી તથા સ્મશાન ભૂમિમાં જઈને વસ્ત્ર સહિત સ્નાન કરવું. દેવતા, વેદ, દ્વિજ, સાધુ, ખરા મહાત્મા, ગુરુ, પતિવ્રતા, યજ્ઞ તથા તપસ્વીની નિંદા અને પરિહાસ ન કરવો. સદા માંગલિક વેશ ધારણ કરવો. સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને સફેદ ફૂલોની માળા ધારણ કરવી. ઉદ્ધત, ઉન્મત્ત, મૂઢ, અવનીત, શીલહીન અવસ્થા અને જાતિથી દૂષિત, વધારે અપ્યયી, વેરી, કાર્યમાં અસમર્થ, નિંદિત, ધૂર્તોનો સંગ કરનાર, નિર્ધન, વિવાદ કરનાર તથા અન્ય અધમ પુરુષોની સાથે કદી મિત્રતા ન કરવી. સુહદ, યજ્ઞ દીક્ષિત, રાજા, સ્નાતક તથા સ્વશુર આ બધાની સાથે મિત્રતાનો ભાવ રાખવો અને જ્યારે તે ઘરે પધારે ત્યારે ત્યાં ઊભા થઈ જવું અને તેમનું યથાયોગ્ય પૂજન કરવું. દર વર્ષે પોતાના ઘરે આવેલા બ્રાહ્મણોનું યથાશક્તિ સ્વાગત કરવું. પોતાના ઘરમાં યથાસ્થાન દેવતાઓનું સારી રીતે પૂજન કરીને ક્રમશઃ અગ્નિમાં આહુતિ આપવી. પ્રથમ આહુતિ બ્રહ્માને, બીજી પ્રજાપતિને, ત્રીજી ગુહ્યાઓને, ચોથી કશ્યપને તથા 5મી આહુતિ અનુમતિને આપવી. ત્યાર પછી બલિશ્વેદેવ કરવો તથા દેવતાઓ માટે અલગ અલગ સ્થાનના વિભાગ કરીને તેમના માટે બલિ અર્પણ કરવો. તેમનો ક્રમ આ પ્રમાણે છે. એક પાત્રમાં પ્રથમ પર્જન્ય, જળ અને પૃથ્વીને 3 બલિ આપવા. પછી પૂર્વ વગેરે દરેક દિશા વાયુને બલિ આપીને ક્રમશઃ તે દિશાઓના નામથી પણ બલિ સમર્પિત કરવી. ત્યાર પછી મધ્યમાં ક્રમશઃ બ્રહ્મા, અંતરિક્ષ અને સૂર્યને બલિ આપવી. પછી તેમના પણ ઉત્તર ભાગમાં વિશ્વદેવ અને વિશ્વભૂતોને બલિ આપવો. પછી તેમના પણ ઉત્તર ભાગમાં ઉષા અને ભૂતપતિને બલિ સમર્પિત કરવો. ત્યાર પછી પિતૃભ્ય સ્વધા નમ એમ કહીને દક્ષિણ દિશામાં અન્નનો શેષ ભાગ તથા જળ લઈને યક્ષેત્યતે નિર્જણે મંત્ર બોલીને એને વિધિપૂર્વક અર્પિત કરવો. પછી દેવતાઓ અને બ્રાહ્મણોને નમસ્કાર કરવા. જમણા હાથમાં અંગૂઠાની તરફ ઉત્તર તરફ જે એક રેખા હોય છે તે બ્રાહ્મણ તીર્થના નામે પ્રસિદ્ધ છે. તેનાથી આચમન કરવામાં આવે છે. તર્જની અને અંગૂઠાની વચ્ચેનો ભાગ પિતૃતીર્થ કહેવાય છે. નાંદીમુખ પિતૃઓને છોડીને બીજા બધા પિતૃઓને તે જ તીર્થ જળથી વગેરે આપવું જોઈએ. આંગળીઓના અગ્રભાગમાં દેવતીર્થ, તેનાથી દેવ કાર્ય કરવાનું વિધાન છે. કનિષ્ઠિકાની મૂળ ભાગમાં પ્રજાપતિ તીર્થ છે, તેનાથી પ્રજાપતિનું કાર્ય કરવામાં આવે છે. આ પ્રમાણે આ તીર્થો દ્વારા સદા દેવતાઓ અને પિતરોના કાર્ય કરવા જોઈએ. અન્ય તીર્થોથી કદાપી નહીં. બ્રહ્મતીર્થથી આચમન ઉત્તમ માનવામાં આવે છે. પિતરોનું શ્રાદ્ધ અને તર્પણ પિતૃતીર્થથી, દેવતાઓના યજ્ઞાદિ દેવતીર્થથી અને પ્રજાપતિનું કાર્યતીર્થથી કરવું શ્રેષ્ઠ મનાય છે. નાંદીમુખ નામના પિતરોને માટે પિંડદાન અને તર્પણ વગેરે કાર્ય પ્રજાપત્ય તીર્થથી કરવા જોઈએ. વિદ્વાન પુરુષે એક સાથે જળ અને અગ્નિ ન લેવા. ગુરુ, દેવતા, પિતા તથા બ્રાહ્મણો સામે પગ લાંબા કરવા નહીં. વાછરડાને દૂધ પીવડાવતી ગાયને પજવવી નહીં. અંજલિથી
પાણી ન પીવું, શૌચના સમયે વિલંબ ન કરવો, મુખેથી અગ્નિ ફૂંકવો નહીં. બ્રાહ્મણો જ્યાં ઋણ આપનાર, ધનવાન, ચિકિત્સા કરનાર, વૈદ્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ તથા જળપૂર્ણ નદી આ 4 ન હોય ત્યાં નિવાસ ન કરવો. જ્યાં શત્રુ વિજયી, બળવાન અને ધર્મપરાયણ રાજા હોય ત્યાં વિદ્વાન પુરુષે સદા નિવાસ કરવો જોઈએ. દુષ્ટ રાજા રાજ્યમાં સુખ ક્યાં છે? જ્યાં પૂર્વાસી, પરસ્પર સંગઠિત અને ન્યાયને અનુકૂળ વર્તન કરનારા હોય તથા બધા શાંત અને ઈર્ષારહિત હોય ત્યાંનો નિવાસ ભવિષ્યમાં સુખ આપનાર હોય છે. જે રાષ્ટ્રમાં ખેડૂત વધારે હોય પરંતુ તેઓ બહુ અભિમાની ન હોય તથા જ્યાં બધા પ્રકારનું અનાજ ઉત્પન્ન થતું હોય ત્યાં બુદ્ધિમાન પુરુષે નિવાસ કરવો જોઈએ. બ્રાહ્મણો જ્યાં પોતાને જીતવાની ઈચ્છા રાખનાર મનુષ્ય, પહેલાનો શત્રુ અને સદા ઉત્સવમાં જ મગ્ન રહેનાર લોકો આ 3 હંમેશા રહેતા હોય છે ત્યાં કદી નિવાસ કરવો નહીં. જે સ્થાને સુંદર સ્વભાવમાં પાડોશી હોય, દુર્ધર્ષ રાજા હોય અને ઉપજાઉ ભૂમિ હોય ત્યાં વિદ્વાન પુરુષે રહેવું જોઈએ. પ્રિયવરો, આ પ્રમાણે મેં તમારા સૌના હિત માટે આ બધી વાતો કરી છે. હવે હું ભક્ષ્ય અને ભોજનની વિધિ સાથે સંબંધ રાખનારી વાતો કહીશ. ઘી અથવા તેલમાં રાંધેલું અન્ન બહુ સમય પહેલાંનું બનાવેલું અર્થાત વાસી હોય તો પણ ભોજન કરવા યોગ્ય છે. ઘઉં, જવ અને ગોરસની બનેલી વસ્તુઓ તેલ ઘીમાં ન બનાવી હોય તો પણ તે ગ્રહણ કરવા યોગ્ય છે. શંખ, પથ્થર, સોનું, ચાંદી, દોરડું, કપડું, શાક, મૂળ, ફળ, મણી, હીરા, પરવાળા, મોતી, પાત્ર અને ચમ્મચ આ બધાની શુદ્ધિ જળથી થાય છે. લોઢાના પાત્રો તથા હથિયારોની શુદ્ધિ જળથી ધોવાથી તથા પથ્થર પર ઘસવાથી થાય છે. જે પાત્રમાં તેલ અથવા ઘી રાખવામાં આવ્યું હોય તેની સફાઈ ગરમ જળથી થાય છે. સુપડું, મૃગચર્મ, મૂસળ, ઉખડી તથા કપડાના ઢગલાની શુદ્ધિ જળ છાંટવાથી થાય છે. વલકલ વસ્ત્રની શુદ્ધિ જળ અને માટીથી થાય છે. માટીના વાસણ બીજી વાર પકવવાથી શુદ્ધ થાય છે. ભિક્ષામાં પ્રાપ્ત અન્ન, કારીગરોનો હાથ, બજારમાં વેચાતી શાક વગેરે વસ્તુઓ જેના ગુણ દોષોનું જ્ઞાન ન હોય એવી વસ્તુઓ અને સેવકો દ્વારા બનાવેલી વસ્તુઓ સદા શુદ્ધ માનવામાં આવે છે. જે વહી રહ્યું હોય અને જેમાંથી દુર્ગંધ આવતી ન હોય એવું જળ શુદ્ધ માનવામાં આવે છે. યથાસમય અગ્નિમાં તપાવવાથી, બહારવાથી, ગાયોની અવર જવરથી લીપવાથી અને ખેડવાથી ભૂમિની શુદ્ધિ થાય છે. બહરવાથી ઘર શુદ્ધ થાય છે. જેમાં વાળ અથવા કીડા પડ્યા હોય, જેને ગાયે સૂંઘી લીધું હોય તથા જેમાં માખીઓ પડી હોય એવા પાત્રની શુદ્ધિ માટે રાખોડી, માટી અને જળનો ઉપયોગ કરવો જોઈએ. તાંબાનું વાસણ ખટાશથી, રાંગા અને કાચ જળથી તથા કાંસાનું વાસણ રાખોડી અને શુદ્ધ જળથી. જે પાત્રમાં કોઈ અપવિત્ર વસ્તુ પડી ગઈ હોય તેને માટી અને જળથી ત્યાં સુધી ધોવું જ્યાં સુધી તેની દુર્ગંધ દૂર ન થાય. એના પાત્ર શુદ્ધ થાય છે. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.